લર્નિંગ ટ્રી પ્રીસ્કૂલ દ્વારા સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. લર્નિંગ ટ્રી પ્રીસ્કૂલ દ્વારા ભણતા બાળકોને નાનપણથી જ રમતગમતમાં રુચિ વધે તે માટે લર્નિંગ ટ્રી પ્રીસ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાના ભૂલકાઓએ સ્પોર્ટ્સ ડેના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાથે જ વાલીઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે ભારત ઓલિમ્પિક ગેમ્સ 2036ની યજમાની કરશે. તેવામાં નાના ભૂલકાઓ પણ આગામી સમયમાં ભાગ લે અને ગુજરાતની સાથે વડોદરાનું નામ રોશન કરે તે માટે બાળકોને રમતગમતમાં રુચિ વધે તે માટે લર્નિંગ ટ્રી પ્રી સ્કૂલ દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ફિઝિકલ ઇવોલ્યુશનના સહયોગથી સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિઝિકલ ઇવોલ્યુશનના ધવલ પરમાર અને તેમની ટીમ દ્વારા આ બાળકોને ટ્રેનિંગ આપવામાં આવી છે. આ સમયે ડીએસઓ દિનેશ કદમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ધ લર્નિંગ ટ્રી દ્વારા એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવેલ છે. જે આયોજન બહુ સુંદર રીતે કરવામાં આવેલું છે. આટલા સારા કોમ્પ્લેક્સમાં, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વડોદરાના ગુજરાતના સૌથી મોટા ઇન્ડોર સ્ટેડિયમમાં કરવામાં આવેલ છે. અને આ તકે હું સંસ્થાને પણ અભિનંદન પાઠવું છું. સાથે સાથે હું ફિઝિકલ એવોલ્યુશનના શ્રી ધવલ પરમારજી જે આખું ઇવેન્ટ મેનેજ કરે છે, એમને પણ બહુ સારી રીતે ઇવેન્ટને મેનેજ કર્યું છે. બધાને અભિનંદન સાથે છોકરાઓને ઓલ ધ બેસ્ટ. I am from Learning Tree Preschool, Kareli Bagh. We have organized annual sports day at Sama Sports Complex with our little kids aged 2 to 5 years of age. We have play group, nursery, junior and senior. These kids are through organizing sports day, we want to give a message to a society that there is no age for physical fitness. Even if you have a child of 2 years or 5 years, you should give them a physical fitness at home. You should involve them in their outdoor activities, games, play with them for some time for outdoor. This is a message from my side, and today I am very much overwhelmed by my kids. They have performed well. જે આજની યુવા પેઢી છે અને જે આવનારી થનારી જે આ જે પેઢી છે જે ફિઝિકલી ફિટ થઈ રહી છે, આને સૌથી વધારે મોટિવેશન મળ્યું છે શ્રી દિનેશ કદમની હાજરીથી. આજે એમના જેવા મહાનુભાવ જ્યારે આવા સ્ટેજ પર આવ્યા છે એઝ અ ચીફ ગેસ્ટ, ત્યારે પેરેન્ટ્સને પણ એક પ્રોત્સાહન મળ્યું છે, સ્પોર્ટ્સનો એક અવેરનેસ થયો છે અને આગળ જતાં આ યુવા પેઢી સ્પોર્ટ્સમાં ખૂબ જ સરસ કરશે. જેમ આપણે બધાને ખ્યાલ છે કે ઓલિમ્પિક 2036ની તૈયારીઓ આપણે ઇન્ડિયા માટે થઈ રહી છે, બિડિંગ થઈ ચૂક્યું છે, ત્યારે આ જ એ છોકરાઓ છે કે જેમનો પૂરેપૂરો ચાન્સ છે કે એ સમયે ભારતનું નેતૃત્વ આ લોકો કરશે.